મહિલાઓએ ભાગ લીધો। ગત તારીખ 26 ડિસેમ્બરના રોજ મુંબઈ ખાતે કચ્છી મહેશ્વરી મહિલા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વસતા મૂળ કચ્છી મહેશ્વરી સમાજની મહિલાઓએ ભાગ લીધો હતો। એડવોકેટ કાંતાબેન મહેશ્વરીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં બારમતી પંથના સ્થાપક તથા મહેશ્વરી સમાજના ઉદ્ધારક તથા આરાધ્યાય શ્રી ધણી માતંગ દેવને વંદન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। દીપ પ્રાગટ્ય ઉમાબેન રોસિયા, લક્ષ્મીબેન ધોળિયા તેમજ વસંતબેન બલિયા, દેવીબેન રોશિયા, તારાબેન મહેશ્વરીએ કર્યો હતો। ફોટોગ્રાફી પ્રેમિલાબેન ડોરુએ કર્યું હતું। મુંબઈ ફાસ્ટ બિઝનેસ વુમન સુનીતા રોસિયા, વોડાફોન આસિસ્ટન્ટ મેનેજર રેખા બળિયા, વાઇસ પ્રેસિડેન્ટ ઓફ બેંક રોમા કન્નર તેમજ સાયકોલોજી સ્ટુડન્ટ વિદ્યા ફફલ દ્વારા માનસિક તણાવ વિશે મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા તથા અન્ય શિક્ષિત મહિલાઓ તથા શિક્ષિત યુવતીઓ હાજર રહ્યા હતા, જેમનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના વક્તા રેખા બળિયા, સંચાલક ગીતા ચંદે તેમજ કાંતાબેન પાંતરિયા તથા ખાસ સલાહકાર સમિતિના સમસ્ત મુંબઈ મહેશ્વરી મહિલાઓ તરીકે હાજર રહ્યા હતા, જેમાં પારિવારિક, સામાજિક, ધાર્મિક તેમજ શૈક્ષણિક બાબતો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। બારમતી પંથના અનુયાયી કચ્છી મહેશ્વરી સમાજમાં મહિલા સ્નેહ મિલનને આવકારી લેવામાં આવ્યો હતો, જેમાં ખૂબ જ બહોળી સંખ્યામાં શિક્ષિત મહિલાઓએ ભાગ લીધો હતો, જેમાં સૌ જાગૃત મહિલાઓએ ખુદના વિચારો રજૂ કર્યા હતા, જેમાં અનેક નિર્ણયો લેવાયા, જેમાં ખાસ કરીને દસોંધ જમા કરવું જેવા કાર્ય પાછળ ઉપયોગ કરવો, અમુક રૂઢિવાદી વિચારોનો ત્યાગ કરવો, બારમતી પ્રત્યે જાગૃત થવું, ખોટા તાયફા ના કરવા, ધર્મ સાથે કર્મને પણ મહાન બનાવવું, એવું કચ્છી મહેશ્વરી સમાજની જાગૃત મહિલા એડવોકેટ કાંતાબેન મહેશ્વરી દ્વારા જણાવવામાં આવ્યું હતું। સમસ્ત મુંબઈવાસી કચ્છી મહેશ્વરી મહિલા સ્નેહ મિલનનું આયોજન એડવોકેટ કાંતાબેન મહેશ્વરી તથા કમલબેન કન્નરે સ્વખર્ચે કર્યો હતો। કાર્યક્રમમાં ધણી માતંગ દેવ વંદના દીપ પ્રાગટ્ય બાદ સૌ બહેનો સાથે ભોજન લીધું હતું। ભોજનના દાતા એડવોકેટ કાંતાબેન મહેશ્વરી રહ્યા હતા તથા અન્ય ખર્ચના દાતા કમલબેન કન્નર રહ્યા હતા। या गरबा मनाएंगे या कोई त्यौहार हुए तो ना पाँच ये सेलिब्रेट करेगा आने रोशनी ना पाँच कहेंगे हकत करेगा। पाए बच्चे की भी खबर नहीं है कि पायो कल्चर एक्चुअली तो है। पाँच अगर मैं 12 ही हूँ तो शायद समझ पे होंगे, but then वो भी पॉसिबल नहीं तो थी। एंड आई डोंट नो पाए बच्चा किन समाज में यहाँ करें आगे कोई सेवा करे, वी डोंट नो पार्ट ट्राई करके को पर देन पास फोर्स ना करे सको, पर उन्हीं के मोटिवेट करे ला करे ईयरली शायद वो इवेंट रखना खपे जिते पा मैंने मिलो पूजा करियो या पाए धर्म जी गाल करियो। कच्छ में माण्हू वॾो थियनि था, कीअं पूजा पाठ करिए था, कौली ॿारे ॾींहं था, कहिड़े कहिड़े इवेंट में तो पाण बि कीअं न पाण समझ ही नथी पए कि पाण बच्चे से क्वेश्चन पूछंदा आहियूं ॿारनि जे बारे में त पाण उनखे जवाब नथा ॾेई सघूं, बिकॉज वी डोंट हैव अहिड़ो कोई धर्म गुरु जो पाण खे सम्झाए। वह भी तो उन वटि बि टाइम न टाइम एज अ लेडीज पाणो वधारे बने थो कि पाण इनिशिएटिव ॾिनो असां नहीं त आमे एटली तेवड़ हुने खपे, आमे एटली ताकत हुने खपे और मां के हूं कपड़ा आंजे हिसाब से पहराए ना में वो ताकत नहीं है तो उन कपड़े में आज मां माज है। आज जो घर वाले पैसे नहीं ऐस कर तो फरो हो दियो ना खासा कपड़ा और मां जी मेहनत है, वो रात जागा ही और पाछो मेहनत करे ने अच्छा नेरियो आई मुंबई में आई एकड़ी को फैमिली जो बाई चोंदी भी हूं क्या खासा कपड़ा नहीं करे जो मां नौ पता लता बोले बोला यार सोनी ने टोकती है तो ये ना उन कपड़े आई मुझे कपड़ा परी जडे उन बाई के शौक मळे तो मोसेस का मळे शौक दी नहीं तो कपड़ा तो चेंज करी दीस ना कि मम्मी ही ना ही पहरे आज छोकरो हाई पहुंचता है तेरा करी समो उन छडे चढ़ाई का तो गलत है। मोई मम्मी साड़ी पहरी थी मगर आचे सा साड़ा कपड़े ना ले गलत है। ये सोच आई बदले हो, आई मानसिकता बदले हो, आजे लीधे उन मां के तकलीफें लियो था जे लीधे आई सोखी आयो जो कहीं 4 गाड़ियों में फरो था विदेश फरो था आई उन मां जे